રણનીતિ જીઓ સિનેમા પર એક વેબ સિરીઝ આવી છે। હવે આ સિરીઝ છે ને, આ સિરીઝની જે સ્ટોરી છે એ સ્ટોરી પર આપણે ઓલરેડી ઘણા બધા કોન્ટેન્ટ જોઈ લીધા છે। ઓપરેશન વેલેન્ટાઇન ફિલ્મ તમે કદાચ જોઈ હશે, રિતિક રોશનની ફાઇટર જ તમે જોઈ લો ને, તો ઘણા કોન્ટેન્ટ જોયા છે આપણે। પણ આ કોન્ટેન્ટ, આ સ્ટોરી છે ને, આ જીઓ સિનેમા પર જે શો રિલીઝ થયો છે ને, એ થોડું ડિટેલમાં છે, થોડું ડેપમાં તમને બધું બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે જવાનો પર હુમલો થયો અને આપણે પછી શું પગલાં લીધા, બાલાકોટ પર જે આપણે આખો સીન તમને ખબર જ છે। તો બસ એ જ છે, બાકી સ્ટોરી યુનિક નથી, નવી નથી। ઓલરેડી તમે એમ કહેશો કે ભાઈ અમે ફાઇટરમાં આ બધું જોયેલું જ છે, ફાઇટરની કોપી છે ને, એવું બધું નથી। આ શો છે ને ફાઇટર પહેલાં જ બનવા માંડ્યો હતો અને ફાઇટરની પહેલાં જ રિલીઝ થવાનો હતો, પણ કંઈક ઇશ્યુ આવી ગયો એટલે પછી ફાઇટર રિલીઝ થઈ ગઈ અને આ શો થોડો ડીલે થઈ ગયો। એટલે ફાઇટરની કોપી એવું નથી, સ્ટોરી ફાઇટરવાળી છે, પણ આ થોડી ડિટેલમાં તમને બતાવવામાં આવે છે। જવાનો પર કઈ રીતે હુમલો થાય છે અને પછી આપણે કેવી રીતે જવાબ આપ્યો, એ બધું તમને આ સિરીઝમાં જોવા મળશે। એટલે પૂરો ડિટેલમાં જ છે। હવે જો પ્રોડક્શન વેલ્યુની વાત કરું તો પ્રોડક્શન વેલ્યુ ડિસન્ટ છે। અમુક જગ્યાએ વીએફએક્સ છે ને એ થોડો નબળો લાગી શકશે તમને, કારણ કે એનું કારણ એ છે તો ફાઇટરમાં જે રીતે પ્લેનના સીન આપણે જોયા છે એના કમ્પેરિંગમાં પછી આપણે આ જોઈશું ને એટલે થોડું એમ થશે કે ઓહો બહુ નબળા છે, પણ બહુ નબળા નથી। બજેટના હિસાબથી જોઈએ તો ઠીકઠાક કહી શકાય એવા છે। બાકી એક્શન સીન પણ આમાં તમને જોવા મળશે। પ્રોડક્શન વેલ્યુ જે છે ને આ શોની, એ ઠીકઠાક કહી શકાય એવી છે। સ્ટોરી તમને બધાને ખબર જ છે, બાલાકોટની છે। અને બીજી તમને વાત કરું એક્ટિંગની, તો આશિષ વિદ્યાર્થી છે, જીમી શેરગીલ છે, લારા દત્તા છે અને બીજા ઘણા બધા કલાકારો છે। બધાની એક્ટિંગની તમને વાત કરવામાં આવે તો કામ ખૂબ સારું છે, કાસ્ટિંગ ખૂબ સારું કરેલું છે। બીજી તમને વાત કરું તો શો જે છે ને એ શરૂઆતમાં તો ઠીક છે, પણ સેકન્ડ હાફમાં જ્યારે પહોંચે છે ને ત્યારે થોડું એમ થાય છે કે થોડોક ડગમગે છે। એટલે કે અમુક વસ્તુ એવી હતી કે જેની જરૂર નહોતી, અથવા અમુક વસ્તુ એવી હતી જે ટ્રીમ કરી શકાય એવી હતી, અમુક વસ્તુ એવી હતી કે જેને ડિલીટ કરી શકાય એવી હતી। એના કારણે શો થોડો લાંબો ના બને એમ। એટલે બીજી વસ્તુ એ છે કે આમાં છે ને જો લવ સ્ટોરી ક્યાંય બતાવવામાં નથી આવી, પછી ખાલી ફોકટના કોઈને બિકીનીમાં કોઈ સોંગ નથી શૂટ કરેલા અને કંઈ એવું કંઈ નથી, પોઈન્ટ ટુ પોઈન્ટ વાત થાય છે। પણ હા, સેકન્ડ હાફમાં થોડી ડગમગે છે, ત્યાં તમને થોડું એવું થશે કે ભાઈ આની જરૂર નહોતી ને આના કારણે શો થોડો લાંબો થયો છે ને એવું બધું થાય છે। એટલે ઇન શોર્ટ તમને વાત કરું તો ફૂલ ફેમિલી શો છે, ક્યાંય ગાળો નથી, ક્યાંય એડલ્ટ સીન નથી, કંઈ નથી, પણ સ્ટોરી નવી નથી। તમારી પાસે ટાઈમ હોય અને તમને આ ટાઈપનું ટોપિક પસંદ હોય, અથવા તમે ફાઇટર ને ઓપરેશન વેલેન્ટાઇન ને બધું ન જોયું હોય તો એકવાર ડિસન્ટ ટ્રાય કરી શકાય એવો છે। પછી તમે બધી મૂવી જોઈ લીધી હોય અને પછી તમે આ જોવા બેસો તો થોડું ડિટેલમાં તમને જાણવા મળશે, જોવા મળશે। એક્ટિંગ બધાની ખૂબ સારી છે, મને તો ભાઈ ડિસન્ટ લાગ્યો શો। તમે ઓલરેડી જોઈ લીધું હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો તમને કેવો લાગ્યો। મારા તરફથી હું શોને 5 માંથી 3 સ્ટાર આપું છું। ધન્યવાદ।